આવતીકાલે નિફ્ટીની બંને દિગ્ગજ કંપનીઓ કહી શકાય કે આઈટીની બંને દિગ્ગજ કંપનીઓ વિપ્રો અને ટેક મહિન્દ્રાના રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે. પહેલાં આપણે વિપ્રો પર નજર કરી લઈએ તો Q3ના અનુમાન પર નજર કરશું તો QOQ ધોરણે આ વખતે પરિણામ જે છે તે ખરાબ રહેવાના જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ફ્લોરસ અને પગાર વધવાની અસર જે છે તે Q3 પર જોવા મળી શકે છે. એટલું જ નહીં, Q3માં કન્સલ્ટિંગ બિઝનેસમાં એક સિગ્નલી એક નરમાશ જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, Q3માં CC આવક ગ્રોથ જે છે તે 0.5% ઘટવાના પણ અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. આવક ગ્રોથ ગાઈડન્સ પર અગર નજર કરશું તો ખાસ કરીને તે 2 થી 0% રેન્જમાં રહેવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. માર્જિનના બેસિસ પર નજર કરશું ત્યાં પણ 20 બેસિસ પોઈન્ટનો એક ઉછાળો આવી શકે તેવા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓપરેશનલ કાર્યક્ષમતા અને ફોરેક્સથી માર્કેટને એક સપોર્ટ પણ મળી શકે છે. પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે Q4 ગાઈડન્સ એ કઈ રહી શકે છે તો તેના માટે Q4 માટે -0.5% થી +1.5% CC ગ્રોથની તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. અને ખાસ કરીને CC ગ્રોથ ગાઈડન્સ જે છે તે -1 થી +1% રહેવાની પણ તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ વિપ્રોમાં બીજે ક્યાં ખાસ નજર રાખવાની રહેશે તો ક્લાયન્ટ્સના બજેટ ટ્રેન્ડ પર નજર રહેશે. ડીલમાં જીત જે થઈ છે એટલે કે ડીલ જે કંપનીને મળી છે તેની ઇમ્પેક્ટ આવક પર કેટલી મળે છે, આવકમાં કેટલો ઉછાળો આવશે તેના પર નજર રહેશે. એટલું જ નહીં, મોટી ડીલથી કંપનીના ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ જે છે તેના પર પણ ફોકસ રહેશે. ડીલની એક્ઝિક્યુશન પર કેટલું છે અપડેટ તેના પર ખાસ નજર રહેશે. અને કંપનીના ખાસ કરીને કેપકો બિઝનેસ છે તેના આઉટલુક પર પણ નજર રહેશે. અને જે સિનિયર મેનેજમેન્ટમાં જે આપણે જોયું છે કે તેમને નોકરી છોડી છે તેના શું રીઝન્સ છે, તેના પર શું કમેન્ટ્રી આવે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાની રહેશે. બીજી તરફ ટેક મહિન્દ્રાના અનુમાન પર પણ ફોકસ રાખવાનું રહેશે. એ પણ આવતીકાલે જાહેર થવાના છે. તેના આગળ CC આવક ગ્રોથના અનુમાન પર ખાસ નજર કરશું તો ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટે પોતાના અનુમાન જાહેર કર્યા છે. જેમ ફાઇનાન્શિયલ +0.3% અનુમાન આપી રહ્યા છે, ત્યાં જ ફિલિપ કેપિટલ જે છે તે -0.9% અનુમાન આપી રહ્યા છે. ત્યાં HDFC સિક્યોરિટીઝ પર નજર કરશું તો તેઓ 0.7%ના તેઓ અનુમાન આપી રહ્યા છે. પરંતુ માર્જિન્સના અનુમાન શું છે તેના પર ફોકસ કરે તો QOQ ધોરણે જેમ ફાઇનાન્શિયલનું માનવું છે કે 10 બેસિસ પોઈન્ટ માર્જિન વધી શકે છે, ત્યાં ફિલિપ કેપિટલ તેમનું માનવું છે કે 10 બેસિસ પોઈન્ટ માર્જિન છે તે ઘટી શકે છે. પરંતુ HDFC સિક્યોરિટીનું માનવું છે કે માર્જિન જે છે તે 30 બેસિસ પોઈન્ટ વધવાના તેઓ અનુમાન આપી રહ્યા છે. એટલે એમ કહી શકાય થોડા મિશ્ર માર્જિનના આપણને ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. પરંતુ બીજે ખાસ કરીને નજર રહેશે છે નફાના ફ્રન્ટ પર. તો નફો જે છે તે 17 થી 19% QOQ ધોરણે ઘટવાના અનુમાન અહીંયા જોવા મળી શકે છે. અને ટેક મહિન્દ્રામાં પણ ક્યાં ખાસ ફોકસ રહેશે તો CEO મોહિત જોશીના સ્ટ્રેટેજિક ફેરફારના પર શું પ્રોગ્રેસ આવે છે તેના પર નજર રહેશે. કંપનીની કુલ ડીલ પાઇપલાઇન છે, તેના કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ છે કેટલી છે તેના પર નજર રાખવાની રહેશે. એટલું જ નહીં, આ મોટી ડીલ પર કેવા અપડેટ્સ આવે છે તેના પર ફોકસ રહેશે. માર્જિન પર પ્રોજેક્ટ ફોર્ટિયસની કેટલી અસર રહેશે તેના પર પણ અહીંયા ખાસ નજર રહેશે. અને એટલું જ નહીં, US ઇલેક્શન બાદ કોમ્યુનિકેશન જે છે તે સેગમેન્ટમાં પર તેના આઉટલુક પર કેવી અસર પડી છે તેના પર ફોકસ રહેશે. અને ટેલિકોમ સેગમેન્ટના આઉટલુક પર પણ ખાસ નજર રહેશે. પણ ઓવરઓલ વિપ્રો અને ટેક મહિન્દ્રા બંનેના જ પરિણામ ખરાબ જાહેર થવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે.